હેલો ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં છો? તો જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીવાર તમારા બધાનું નવા વિડીયોમાં યાર સ્વાગત છે, મસ્ત મજાનું. ને આજે છે ને યાર આપણે ભાઈ આવશે ખૂટવડે યાર, કેમ કે અહીં બીજી વાડી છે આપણી, તો આ બધી માંડવી તમને દેખાતી છે યાર. તો માંડવીમાં છે ને યાર ફૂગ આવી છે બહુ, એટલે બહુ. હું તમને બતાવું આગળ. અમુક છોડવા છે ને હાવ ફૂકાઈ જાય. તો અહીંયા ને 2-3 છોડવા છે, હું તમને બતાવું કેવી રીતે ફૂગ આવે એમ છો. તો આ છોડવો છે ને આખો ફૂગાઈ ગયો મૂળજામાંથી તે. તો આમાં હું હેઠે કંઈક જીવત બીવત હશે કે પછી શું હશે, તમે કમેન્ટમાં કહી દેજો યાર. શું આખો છોડવો ફૂગાઈ ગયો, આમાં પછી હિંગુય નથી તો માંડવીની મૂળિયા કંઈ તૂટેલા નથી તોય ફૂગાઈ ગયો. બોલો તો આનો પ્રોબ્લેમ શું હોય છે તમે કમેન્ટમાં કહેજો. અહીંયા છે તો આખા છોડવા ઊભે ઉપર ફૂગાઈ દેજો. ને આનું સોલ્યુશન શું તમે જરી કમેન્ટમાં કહેજો. ને આપણે છે ને એક પાવડર લાવેલા છે, મતલબમાં છાંટવાનું આમ હાથે ખાતર કેમ નાખીએ એમ. તો હું તમને પાવડર બતાવું. તો આપણો પાવડર છે જો આ વીઘે ને 1 થેલી નાખવાની. મોનિટર છે, મોનિટર વીઘે 1 થેલી નાખવાની. તો આનાથી કદાચ ફૂગ વહી જાય કે ન જાય જરીક તમે કમેન્ટમાં કહેજો. આ પાવડર એ મોનિટર યાર, આની સિવાયની બીજી દવા આવતી હોય તો જરીક કહેજો તમે, આપણને કંઈ ખબર નહીં. તો આને છે ને આપણે ને વીઘે 1 થેલી કરવાની, એટલે છે ને વેકરો અથવા તો ધૂળ. તો આ ધૂળ છે ને મોરમ જો એમાં ભેળવીને આપણે છાંટશું યાર. વીઘે 1 થેલી કરવી એટલે ભીં પડી જાય, એવડી એમથી 1 થેલી કરવી એટલે યાર. તો આપણે છે ને આ ધૂળ છે ને ભેળવીને એમાં ભેળવી દેવા પાવડર, બરાબર. તો પછી પાછા છાંટશું આપણે. અને આપણે કાંજીભાઈ ડોલને એવું લઈને આવી ગયા છે ને, એ તો ધૂળીને ડોલે ભરી આમાં નાખે, માપી નાખવી પડે. નગર પછી પાવું થાય નહીં યાર. 11 પડી ગયા તો 11 વીઘામાં કરવાની પા, એટલે માપીને ડોલો નાખવી પડે. તો 1 પડીકું 1 વીઘામાં કરવાની, એટલે ડોલ ભરી એટલી ડોલ 1 વીઘામાં નાખવાની. એવી રીતે ભરી જો કાંજીભાઈ નાખે તો એટલું યાર ગજબ નાખે. આમાં પછી ને 1 પડીકું તોડીને ભેળવી દેવું, એટલે છે ને બધે હેરખી દેવા લાગે એમ. થોડીક ભીની છે કે ધૂળ, એટલે મસ્ત માની પડી જાય, મજા આવશે છાંટવાની હતી. આમાં યાર અગોસર જ છે બધું. હવે આમ જો હાલવાની જગ્યાએ નહીં, મેન હાલ એવું લાગે મને. થોડો આમ જગ્યા જ નથી. તો ક્યાં હાલવું એ હેળ નહીં બધું. પગ ઉષા કરીને થાકી જાવ ભાવ, પણ નાખી તો આપણે અત્યારે ફૂગી. તમે જોઈએ અમે તો ઢીગલો પીડ્યો માંડવી તો ઓલી બાજુ લાઠે એમ કહેતા કાંજીભાઈ, બસ આવી બીજી ખબર પડે. તો આપણે ફટાફટ ને ભેળવીને ક્યાંકડે દવા હું તમને બતાવું કેવી અંદર પડી ગામ નીકળતી છે ને. પાવડર છે કદાચ. તો આ મારા વાળા જો આપણે પાવડર તોડી નાખ્યો ને, છે કેવો તો કાના ભાઈ કંઈ રવા જેવો હોય, રવા જ આજ ને એવો જ છે. તો પણ તો આનથી ફૂગ જાય કે ન જાય કોને ખબર ભાઈ. લગભગ તો ન જાય, આપણા મનના વેમ છે. બાકી નાખીએ એમ. બીજી પડી ગયું તોડે કાંજી ભાઈ મોઢે કઈ એટલે આઈને આપણે લાડ બધી નાખ્યું તો કરશો ફેલ. ફૂગ વચ્ચે ને તો જો વચ્ચે નહીં ને તો આપણે એમ થાય ખર્ચો કરી વસૂલ એમ. કાંજી ભાઈ ભેળવી દીધી આપણે આ એટલી છે ને 2 વીઘામાં કરવાની આપણે, એટલી 2 વીઘામાં. બસ ને કાંજીભાઈ તો નાખવાનું મુહૂર્ત કરી દીધું ને આપણે ત્યાં અને ડોલ આખી ભરે લે ઉપરથી ને બહુ ભાર ભાઈ તેવડે, એટલે ભારું બી તો હોય જ. તો અહીં કાંજીભાઈ મુઠ્ઠી નાખી આપણે જઈએ હવે. આવશે ને યાર દવાવાળા હાથ બગડશે એટલે કદાચ વિડીયો નહીં ઉતારી શકીએ. તો ઈદ વિશે પાવા મળશું, ઈદ વિશે મારા વાલા ઈદ વિશે કોને. એટલે તો તમે બધા બેને કરીને ચેનલમાં રીતે સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. પડશે ને ઘણી બધી માંડવી નાખી દીધું છે. હવે 2-3 વીઘામાં ખાલી બાકી છે ને. કાંજીભાઈ તો પાહા નાખે છે ફરી ડોલવામાં. આપણે એને ખેડતો યાર મસ્ત મજાનું પાવડર નાખો. હું જોઉં તમે આમ નાખેલું ને પાળો આખો કવાય છે એવું લાગે. તો આપણે છે ને મારા વાળા આખી માંડવીમાં, એટલે કે બધી માંડવી ખાતર નાખી દીધું. ત્યાં સુધી તમને દેખાય ને આ સુધી બધી ખાતર નાખી દીધું ને પછી બપોર પછી ને બહુ વરસાદ આવી ગયો તો મસ્ત મજાનું ગેણ કરી જાય ખાતર એને. તો કદાચ ફૂગ અટકી જાય તો એમ. બાકી ત્યારે મસ્ત મજાનું ખાતર નાખી દીધું. ઓલી બધું છે ને ઠેર ઓલા એટલે ને આપણે સપલા પીડ્યા લેવા જવાનું થતા નહીં, કેમ કે છે ને લઈને ડૂકી જાય. તમને ખબર છે આમાં માંડવીમાં હાલવું એટલે યાર પગ ઉષા કરી કે આવી ગઈ. હવે થાકી જઈએ તો આપણે નહીં થોડાક ડોડા વાળી લઈએ આપણે, કેમ કે છે ને ભેંસ એટલે થોડા ઘણા બીજી વાળીએ લઈ જવા પડશે. તો અહીંયા આપણું દાંતડું પીડ્યું ને એટલે થોડાક ડોડા વાળી લઈએ આપણે. પછી યાર શું કહેવાય, કાંઈ ન કહેવાય તો વાળી લઈએ આપણે. મારા વાળા નવો દિવસ ઉગી છે મસ્ત મજાનો યાર. મસ્ત મજાના
મસ્ત મજાના નાસ્તા વાસ્તા કરી લીધા છે આપણે ને સવારમાં છે ને વાગી જશે 8-9 જેવું વાગી જશે. તો આપણે છે ને યાર કપા થોડોક નમી ગયો યાર, તમને દેખાય નહીં પણ આવશે નહીં, હું તમને બતાવ્યું તો હોય ને આપણે ને આમાં હાથ આંકવાનો છે તો કપા ઊભો કરવો પડશે યાર, નગર પછી નડી યાર, તમને ખબર છે ને આમાં ખડ તો હોય ઓહો મીડિયમ ખડ છે કંઈ બહુ ખાસ છે નહીં યાર, તો હાથે આંકશો તો ખડ તો પડી જાય પણ કપા પહેલાં ઊભો કરવો પડશે, કેમ કે સનડો હાલે તો નમી ગયેલો હોય તો ટાયરમાં નડી યાર તો પછી સેપાઈ જાય, એની કરતાં આપણે ઊભો કરી નાખીએ. તો જો આમાં આ આખે આખું ઢળી ગયેલું તો આમાં ને મેન છોડવા હોય ને મતલબ હાવ ઢળી ગયેલા હોય ને એને ઊભો કરવાનો હોય, બાકી થોડા ઢળેલા હોય એને તો ન કરવાનું હોય. ને આ બાજુ બધું ઊભો કરી નાખ્યું, તો આ બધું ઊભો કરી નાખે ને આ બાજુ ઊભો કરવાનું બાકી, અહીંથી પૂછ્યું છે એને આ બાજુ બાકી, તો આ કદાચ થઈ ગયેલો હોય આ ઊભો કરવાનો હોય તો હેઠ ઓલા હેઠ આવતી આટલું બધું બાકી, તો આપણે એને ફટાફટ ઊભો કરીએ. નહીં તો આ ઢળી ગયેલો હોય ને આ હાફ, તો આને આમ કરીને આમ પગ મારી દેવાનો, થઈ ગયો ઊભો તો એવી રીતે ઊભો કરી દેવાનો, એટલે સનાડામાં નડે નહીં, તો આપણે ફટાફટ ઊભો કરવા મળીએ. હા આ ઢળી ગયો, પવન તો એટલો હતો કે યાર ઢળી ગયો, પવન 2-3 દિવસ છે ને બહુ એટલે બહુ રહ્યો, તો કપા ઢાળી દીધો યાર, કોક ફૂલચા હતા એ ખેરી નહીં ખબર. તો આપણે ફટાફટ ઊભો કરવા મળીએ, કાનજી ભાગડે આવી છે બેથી ફટાફટ ઊભો કરવા મળીએ, પછી આમાં હાથી કોનું કામકાજ ચાલુ કરી દીધી. તો ફાઇનલી મારો આપણે છે ને બધો કપા ઊભો કરી નાખ્યો છે કમ્પ્લીટલી, તો તમને જાવ દી કપા દેખાય ને બધો કપા ઊભો કરી નાખ્યો ને કાનજી ભાઈ અમે એક સા બાકી બીજું 3 સા કરી નાખેલા, બાકી બધો કપા ઊભો કરી નાખ્યો કમ્પ્લીટલી. ને હવે છે ને આમાં મસ્ત મજાનું હાથે આપણે આંકવાનું છે, કડશે મીડિયમ કોક તો યાર મસ્ત મજાનું હાથી બધી આંકી નાખીએ આપણે. તો પહેલાં તો ચા પાણી પી આવીએ. તો તમે બધા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો કોને મારા વાલા, ભૂલાય નહીં. હાલો તો બને રહો. છે ને બપોર મસ્ત મને થઈ ગયા છે ને ખાઈ લીધું ને હવે ફરી વાર છે ને અડધામાં હાથ આંકી નાખ્યું, તો તમને દેખાય ને શું મસ્ત મને નાખી નાખ્યું આમાંથી અડધે સુધી આંક્યું, અમે સન્નડો પીડ્યો આપણું અડધે સુધી આંક્યું ને અડધું બાકી તો તેડકો હોય ને તો આપણે ફટાફટ આંકી નાખીએ, તો હોય ને ખડ બધું બળી જાય, ને કે પછી વાદળ સામે થઈ જાય તો ખડ બળે ને આમાં શું આંકેલું છે ને બળી ગયું, આ બધું ખડ બળી ગયું તો તેડકે નાખી ગઈ તો બળી જાય એમ, પછી બળે નહીં તો પાછું હતું ને એવું થઈ જાય. આમાં એ તો ઉજ્યું બધું તો ઉજ્યું ગઈ લીલા કાસ દાવડા થઈ ગયા, તો અત્યારે આંકી નાખી ગઈ તો સારું પડે એમ, હાલી જાય. બીજામાં હાંકી એટલે ગાયગા ફટાફટ હાલે છે, ને પહેલાંમાં હાંકતા હોય તો હાલે નહીં, ને આમાં કેટલું પડે બોલ, હાલી જાય વાંધો નહીં આવે યાર. અત્યારે તડકો હોય ને સનાડો ને બનાડો બધું યાર ગરમ થઈ જાય દુનિયાનું, પણ કાંઈ વાંધો નહીં, સનાડાને એટલો બધો વાંધો ના પોર આપતા તો આપણે આમ પોટી આપણે બે બધું છે હટેલી છે લીલી આપણે, કેમ કે વરસાદ આવે તો કંઈ એટલે ઢાંકી હતી, તો આપણે એને આંકવા મળીએ ફટાફટ.